નમસ્કાર. અમૂલ ડેરી દ્વારા વીરપુર ખાતે વેટરનરી સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે અમૂલ ડેરી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ આણંદ દ્વારા આધુનિક વેટેનરી સેન્ટર અને વાછરડા ઉછેર કેન્દ્રના નિર્માણ માટે ભવ્ય ભૂમિપૂજન સમારંભ યોજાયો. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ નવા કેન્દ્રોનો મુખ્ય હેતુ પશુપાલકોને આધુનિક અને ગુણવત્તાસભર પશુ ચિકિત્સા સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમમાં અમૂલ ડેરીના ચેરમેન સાબેસિંહ પરમાર, વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર અમિત વ્યાસ, ડિરેક્ટર અને ભૂતપૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ઉર્ફે પપ્પુભાઈ પાઠક, બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણ, ડિરેક્ટર બોર્ડના સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ આધુનિક પશુ ચિકિત્સા કેન્દ્ર પર સંવર્ધન પશુધનની ઉત્તમ સારવાર અને વૈજ્ઞાનિક પશુપાલનને નવી દિશા આપશે. સાથે જ આગામી સમયમાં ગુજરાતની શ્વેત ક્રાંતિને વધુ મજબૂત બનાવવામાં પણ આ કેન્દ્ર મહત્વપૂર્ણ યોગદાન આપશે. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આજે અમૂલ દ્વારા વેટરનરી સેન્ટર અને વાછરડ ઉછેર કેન્દ્રનું ભૂમિપૂજન ચેરમેન શ્રી, ધારાસભ્યશ્રી અને અમારા પ્રદેશ ભાજપના મંત્રી મુક્તિબેન જોશીના હસ્તે કરવામાં આવ્યું. સૌ નિયામક મંડળના સભ્યશ્રીઓ અને અધિકારીઓ અને સૌ અમૂલના મહીસાગર જિલ્લાના વીરપુર બાલાસિનોરના સભાસદો હાજર હતા. અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે આ વેટરનરી સેન્ટર અને વાછરડી ઉછેર કેન્દ્ર વીરપુરમાં બનવા જઈ રહ્યું છે અને વીરપુરના સૌ પશુપાલકો અને સૌ ખેડૂતોને આ વ્યવસ્થાથી સરસ મજાનો લાભ થવાનો છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આદરણીય કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબની સહકારથી સમૃદ્ધિની નીતિને અમૂલ અનુસરી રહી છે અને અમારા ચેરમેનશ્રી અને નિયામક મંડળના સભ્યશ્રીઓ સૌ ભારતીય જનતા પાર્ટીના અમારા વડીલોએ સૂચવેલા નકશા પર ચાલીને સૌ ખેડૂતોનો વિકાસના માર્ગે લઈ જવાનો અમારો આજનો દિવસનો પ્રયત્ન છે.